હવે ધ્વનિબેનના પ્રતિભાવ પછી આપણે નિબંધનના વિમોચન તરફ આગળ વધીએ. નિબંધન 2024નું વિમોચન મંચસ્થ તમામ મહેમાનશ્રી તથા સરોજબેન ત્રિવેદી, ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી અને મનીષભાઈ, આવો. નિબંધકારો પણ જે અહીં ઉપસ્થિત છે એ સૌ અહીં આવે અને આ જે આપણા માટે અવસર છે એનો પાછળ બેઠા છે એ બધા કદાચ નિબંધકારો છે. પ્લીઝ આવો. શૈલીબેન, નિબંધ તો તમે પણ મોકલ્યો હતો ને, આમાં મને પસંદગી ન પામ્યો હોય. આવો. સરોજબેન પાસે ઉદ્ઘાટન આપણા સમગ્ર આયોજનના લીડિંગ કોર્પોરેટ જે છે એ ધર્મેન્દ્રભાઈ છે, એ આપણને ખબર જ છે ને. ધર્મેન્દ્રભાઈ એમની વાતમાં કહી જ દીધું. પહેલા આપણે વિમોચન કરી લઈએ, પછી આ વાત કરીએ. તમે કોપી લો. સૌનો ખૂબ ખૂબ આભાર. નિબંધન 2024ના વિમોચન સાથે મારે એ વાત કરવી હતી કે આપણને સૌને ખબર છે કે આ આખું સમગ્ર આયોજન છે એના લીડિંગ કોર્પોરેટ જે છે એ ધર્મેન્દ્રભાઈ છે, પણ મનીષભાઈએ સાથે એટલી જ ઉતાવળથી ગયા વર્ષે જેવી રીતે ધર્મેન્દ્રભાઈએ ઓલરેડી કહ્યું કે આપણે થોડો સમય લાગ્યો હતો પુસ્તક આવવામાં, લાઈક એવોર્ડ પહેલા એનાયત થઈ ગયો હતો, પણ પછી પુસ્તક આવવામાં થોડો સમય લાગ્યો હતો. પણ આ બંનેનું જે સાયુજ્ય છે એના લીધે આટલા ઓછા દિવસમાં આપણી પાસે, એટલે કે 17 થી આજે 26 જાન્યુઆરી, અને આટલા ઓછા દિવસોમાં પુસ્તક સ્વરૂપે આ નિબંધન 2024 આપણા સૌના હાથમાં છે. 20 સારા નિબંધો જે ડોક્ટર અજય રાવલ સાહેબે આપ્યા છે એમાંથી સિલેક્ટ કરીને એની સાથે. સો થેન્ક્સ અ લોટ ધર્મેન્દ્રભાઈ, મનીષભાઈ અને અજયભાઈ. આગળ વધુ પેલી વાત જે મારી અંદર ચાલ્યા કરે છે કે નિબંધ શું એ વિશેની, તો મેં કહ્યું એમ કે અલગ અલગ જગ્યાએથી મને વેલિડેશન્સ મળતા રહ્યા. એટલે મારું રાઇટિંગ જે છે ને એ મેં ધર્મેન્દ્રભાઈને પણ કહ્યું હતું, કિરીટભાઈને પણ કહ્યું હતું કે કન્ફેશનલ છે. કન્ફેશનલ એટલે એવું કે જેમાં તમે તમારી અંગત વાતોને પણ વણો છો. હવે એ અઘરું, તમે જ્યારે એને મૂકો ત્યારે જાતના વિચારો એની સાથે સાથે, ક્યાંય તમે જજ ન થાઓ. મણિલાલ પટેલે જેવું લખ્યું છે એક જગ્યાએ, ક્યાંક વાંચ્યું છે, અત્યારે એક્ઝેક્ટ રેફરન્સ યાદ નથી, પણ એવું કે એ તમને જો તમારી અંદર ઉઘડે તો ન્યાલ કરી દે, અને બાકી જો નિબંધનો શબ્દ છે ને એ બરાબર તમને જો ન પહોંચે
તો એ તમને ઉઘાડો પાડીને જ જંપે. આવું લખેલું છે ક્યાંક મેં વાંચ્યું, અત્યારે એક્ઝેક્ટ યાદ નથી ધ રેફરન્સ. એટલે મને એક સરસ એનું વેલિડેશન મળ્યું કે હાઉ વન કેન ડુ ધીસ. કાઠિયાવાડમાં ગયો, ગાડીમાં બેઠો ને જાતના ભૂતડા વળગે એમ સ્મૃતિઓ વળગી. એમ થયું કે આવું લખાય, આ તો બધું કન્ફેશનલ, કબૂલાતનામા જેવું લાગે. કદાચ આપણે ત્યાં એવું લખાતું નહીં એટલે એવું થયું હશે, પણ પછી થયું કે લાગે તે લખું, એટલે એમ શરૂ થયું. આવું લખતા ઘણીવાર કેટલાક પ્રસંગે કેટલુંક પ્રસંગ જેવું લાગે, કેટલુંક માત્ર જેને વર્ણન કહી શકાય એવું આવે, કોઈક વાર કવિતા લખતા હોઈએ એવું લાગે. આ ત્રણેય વસ્તુ એક સાથે ભેગી થાય એટલે એ કેમ ન કરવું. ભલે ને લોકો એને ખાનામાં ન મૂકી શકે. એટલે કે આ શું છે, અને આને રમણીય નિબંધ કહેવો કે પ્રબંધ કહેવાય, વાર્તા કહેવાય કે સ્મરણ કથા. મને થયું કે આ જ કરવા જેવું. આવું કહેનાર હું નથી, ગુલામ મોહમ્મદ શેખ છે, જેમણે અગેન મને એક વેલિડેશન આપ્યું કે યુ કેન રાઇટ લાઈક ધીસ, આવું થઈ શકે એમ. એટલે કેવી વાત મારા સુધી ફરી પહોંચી. એટલે આ યાત્રા છે જે ધર્મેન્દ્રભાઈએ શરૂ કરાવી છે. હવે આગળ વધતા કાર્યક્રમમાં હું વિનંતી કરું પ્રોફેસર ડોક્ટર અજય રાવલને કે તેઓ ડાયસ પર પધારે અને સતત બીજા વર્ષે અતિ વ્યસ્ત એવા એમના શેડ્યુલમાંથી એમણે સમય કાઢ્યો. આટલું બધું જે આપણને બહુ જ અઘરું લાગે, નિર્ણાયકનું કામ, એવું નિર્ણાયકનું કામ એમણે કરી આપ્યું. તો સાહેબ આવો અને આપનું જે કંઈ પણ અનુભવ છે એ અમારી સાથે શેર કરો. ભાઈ શ્રી હર્ષદભાઈ, કિરીટભાઈ અને આપ સૌ કહ્યું એમ કે આ સતત બીજું વર્ષ છે અને ત્રીજું, ચોથું, પાંચમું એમ જે વર્ષ ચાલ્યા કરે એમાં કઈ છે આ એક વાત. નિબંધન નિમિત્તે આ સહિત ગયા વર્ષના અને આ વર્ષના એમ 20 અને 10 અને 3 એમ 23 નિબંધો માંથી 13 અને આ 47 માંથી 20 નિબંધો જે મળ્યા છે ને એને હવે આપણે પુસ્તક આકારે જોઈ રહ્યા છીએ. ગયા વર્ષનું જે પરિણામ હતું એ પરિણામ પહેલા 3-4 નિબંધો સામાયિકના પાના પર આવ્યા એથી રાજી થવાયો. અને એમાં પણ જયદેવ શુક્લ જેવા દુરારાધ્ય કોઈ સંપાદક વનીબેનનો જ નિબંધ અજંપો એમ પ્રગટ કરે એ સમાચારે પહેલા આવ્યા હતા તો એને વધારે મને પણ આનંદિત કર્યો. એટલા માટે કે આ બધા એવા સંપાદકો છે કે જે સામાન્યથી ખુશ ન થઈ જાય. 2-4 છાંટાથી ચીપે ન એવી છે મારી તરસ. આ જયદેવભાઈને જોઈને, પુરુભાઈને યાદ કરીને આપને કહી રહ્યો છું. તારે વરસવું હોય તો અનરાધાર વરસ. આ અનરાધાર જો ના હોય તો એને અડે જ નહીં, અને અડે નહીં તો એ છાપે નહીં. તો આનંદ એ વાતનો હતો કે એમાંથી 3 કે 4 નિબંધો તો મને અત્યારે યાદ છે. શક્ય છે કે એથી વધારે પણ હોઈ શકે. પણ એક નિબંધ પરબમાં આવ્યો, એક નિબંધ કઈ નવનીત સમર્પણમાં આવ્યો અને આ નિબંધ સમીપેમાં આવ્યો. તો આનંદ છે એ વાતનો કે આમાં એક એમને ઉપશીર્ષક કર્યું છે નિર્બંધ કુંપળોના નિબંધોની ક્યારી. ખરે જ આ એ ક્યારી છે. અને આ ક્યારીની એટલા માટે જરૂર છે કે જો વાર્તાઓ માટે વાર્તા શિબિર થતી હોય, કવિતા માટે અહીંયા 2-3 કેન્દ્રો ચાલતા હોય, તો નિબંધ માટે શા માટે નહીં? અને એ એક દિશા જે છે એ દિશા તરફ ધર્મેન્દ્ર ત્રિવેદી બધાને દોરી રહ્યા છે. તેનો આનંદ અને એમાં સહભાગી થવાનો મને વિશેષ આનંદ. ખાસ તો 47 નિબંધો હતા, બધા કઈ સ્પર્શે એવા નહોતા જ એ પહેલા કેવું છે. એટલે મેં એક શબ્દ લખ્યો છે કે તેજ તિખારા જે હતા તરત પરખાયા, અને એ જ પરખાય ને. કેટલાક માટે તો પ્રશ્ન થયો કે આ ભાઈ કે બહેન નામ એટલા માટે મને નથી ખબર કે આ હું લાવ્યો છું
એવું મને આપવામાં આવે છે આ લિસ્ટ, એટલે નામની સામે ખાલી જગ્યા, જેથી કરીને તટસ્થતા જળવાય. કેટલી જળવાતી હશે ખબર નથી, પણ પ્રયત્ન તો એવો જ છે કે માત્ર નિબંધને જ હું ઓળખું, બીજા કોઈને નહીં. અને એમાં 2-3 નિબંધો એવા આવ્યા કે એના મનમાં એવી કોઈ સ્પષ્ટતા જ નથી કે આ નિબંધ છે કે શું છે, અથવા તેને મારી કસોટી કરી છે, અને ખરેખર કસોટી કરી છે એટલે મેં એને બાજુએ મૂક્યા છે. એકનું શીર્ષક હું આપને કહું તો તમે વાર્તા કેમ નથી લખતા, આવો નિબંધ છે. હવે ખરેખર કોઈ વાર્તાકાર, સોકોલ્ડ વાર્તાકારની કેફિયત છે. અને એક છે ગ્રેફિટી, એક વિવાદાસ્પદ ભીત ચિત્રકલા. આ બંને જે છે નિબંધ છે જ નહીં, અને આમ આવ્યા છે. હવે મારી પાસે તો આવ્યા એટલે મારે જોવાના થાય, પણ બાજુમાં મૂકવાના થાય તરત જ. તો વાત એ છે કે આ 47 નિબંધોમાંથી મને જે પહેલા જ એમાં રીઠા થોડા એવા નિબંધો અલગ કર્યા, અને એ નિબંધોમાંથી 30 નિબંધો પહેલા, અને એમાંથી પણ ગળાતા ચડાતા પછી 20 નિબંધો, અને 20માંથી 4, 4માંથી 2, અને 2માંથી પછી આ એક ખડખડ નામનો નિબંધ. તો આવી એક પ્રક્રિયા રહી છે, અને એમાં 2 નિબંધોએ બરાબર આમ લગભગ 19-20 એમ ચાલ્યું. બીજો નિબંધ છે તે શિવનો પ્રાણ, અને એના નિબંધકાર પણ અહીં બેઠા છે, નિલેશ છે ને, નિલેશ અહીંયા છે. તો એ નિલેશનો અને બનીબેન નિબંધ લગભગ સાથે છે. નિલેશના નિબંધમાંથી 2-3 વસ્તુ મને જે લાગી છે, માઇકલ જેક્સન આવે, બીજું આવે, શૈલી ભેળા આવ્યા, શૈલી ભેળા એને હું કહું છું, તે મને નહીં ગમ્યું. અને એટલે મને થયું કે આ વાત સેમની છે ભાઈ, તું અહીંયા માઇકલ જેક્સન ક્યાં લાવે છે, એ બીજા ક્યાં લાવે છે. અને એમ કેટલાક બીજાને પણ મારે કહેવું છે કે નિબંધ સાધન તમે બોલીમાં લખો, એ તો ક્યાંથી ચાલે. બોલી અલબત્ત આવે, એનો વાંધો નથી, પણ આખો નિબંધ એ બોલીમાં હોય એ જરૂરી જ નથી, અને એમાંથી બચવા જેવું છે. કે દિશા જે છે એ ક્યાંક આપણે જુદી દિશામાં લઈ જશે. એટલે મારી એ સૌને વિનંતી છે. સ્નેહલ ત્રિવેદી અહીંયા છે કદાચ, એક એનો નિબંધ અને એક બીજા પણ મિત્ર આખો નિબંધ બોલીમાં લખ્યો છે. તો એમને હું સૂચન કરું છું કે આ પ્રકારે નિબંધ ન લખાય, ન લખવા. હવે બાકીના જે મિત્રો છે તો એમાં ક્યાંક એટલો વિસ્તાર છે અને વિભ્રાટ છે. ક્યાંક વિસ્તાર કરતા વિભ્રાટ તમે કહો કે નિયમન જેવું હોય કે નહીં. નિર્બંધ એટલે સાવ નિર્બંધ નથી, એવું તો કળામાં હોય જ નહીં કે સાવ નિર્બંધ હોય, એ તો કેવી રીતે ચાલે. એટલા માટે એ વિફરાટ જે છે એ વિફરાટને ખાળવો રહ્યો, અને એના માટે કહે છે એમ કે વારંવાર તમારે ઉત્તમ નિબંધોનું સેવન કરવું પડે, ઉત્તમ પાસે જવું પડે અને એનું સેવન કરવું પડે, અને એમાંથી આપણને કઈ રસ્તો મળે. એવી એક સર્જનની ભૂમિકા નાની, અને પછી 2 કોટેશન આપી અને મારી વાત પૂરી કરીશ. પણ અને એ છે સર્જનની પૂર્વ ભૂમિકા કહેનારા રાઇનર મારિયા રિલ્કે નામના મોટા કવિ. અલબત્ત આ વાત એમને કવિતા સંદર્ભે કરી છે, પણ એ બધા જ સર્જન માટે એટલી જ લાગુ પડે એવી એ વાત છે. હું આપની સામે મૂકું છું. હવે હું દુનિયાને થોડી જોતા શીખ્યો છું, એટલે મને લાગે છે કે હવે મારે કશું કામ શરૂ કરી દેવું જોઈએ. મને 28 તો થયા, હજુ મારાથી ખાસ કશું બની જ શક્યું નથી. આ નિબંધ સ્પર્ધાની જે ઉંમર મર્યાદા છે તે 45 છે, એટલે એના નીચે અંડરલાઈન કરીએ છીએ કે આ તો 28 વર્ષની વાત કરે છે, ઘણા વર્ષ બાકી છે. અને પછી હવે એમાંથી એક કાવ્યનો એક શ્લોક માત્ર લખવા માટે માણસે ઘણા શહેરો જોયા હોવા જોઈએ, ઘણા માણસોને વસ્તુઓના સંપર્કમાં આવવું જોઈએ, પ્રાણીઓને ઓળખવા જોઈએ, પંખીઓના ઉડ્ડયનને ઓળખવું જોઈએ, પ્રભાતમાં ખીલતી વેળાએ નાજુક ફૂલના પર જે મુદ્રા હોય છે તેનાથી પરિચિત થવું જોઈએ. અજાણી કેડી, અજાણ્યા પ્રદેશો, અણધાર્યા પ્રસંગો, લાંબા વખતથી મન જેની કલ્પના માત્ર ભીતિથી ફફડી ઉઠતું હોય તે બધાય. આવી એક દીર્ઘ યાદી પછી રિલ્કે કહે છે કે
આ બધાની સ્મૃતિ હોવી તે પણ પૂરતું નથી. એ સ્મૃતિનો સંચય વધી પડે ત્યારે તેને ભૂલવાની શક્તિ પણ હોવી જોઈએ. સ્મૃતિ આપણા લોહીમાં લોહી બનીને ભળી જાય, આપણા દ્રષ્ટિક્ષેપ અને અંગભંગીનો અંશ બની જાય, એના નામ અને આકારને આપણામાં ઓગાળી નાખીને અભિન્ન બની રહે, ત્યારે એમાંથી પહેલો અક્ષર ધારણ કરી શકે. આ સર્જનની ભૂમિકા છે. તો આપણે સૌ અનુભવો તો જાત જાતના લઈએ છીએ, અને એ બધા જ અનુભવનું શું કર્યું છેવટે કહ્યું એમને એમની કેફિયતમાં કે આ પ્રવાસ તો થઈ ગયો હતો, પણ પછી શું થયું? તો એ જે ઘાટ આપવાની વાત છે કે ઘડવાની વાત છે, એ આપણે જરા જોવું જોઈએ. બીજી એક વાત કે નિબંધ એ દિગીશભાઈ કહે છે એમ એક શૈલી છે, અને આ શૈલી એટલે કેવી? તો બે છેડા હું તમારી સામે મૂકું છું, અને બે છેડા એટલા માટે છે એને વગર કઈ ઓળખી જશો. લગ્નોની ન્યાતમાંથી જમીન આવ્યો હો, મોંમાં પાનની ફોરમ હજુ સમી ન હોય, કપાળ પર સુખડના ખરેટા સુકાયા ના હોય, ઊંચા પરથી અત્તરનો મઘમઘાટ ઉઠતો હોય, અને પીતાંબરની તરતની વાળેલી કલ્લી તાર પર ફરકતી હોય. મને છેક દૂરના સુર સુધી લઈ જાય એ આ નિબંધકાર છે દિગીશભાઈ પોતે. અને બીજું, હવે આપણે એક સાથે ચારે ચાર યુગમાં જીવતા હોઈએ છીએ. હમણાં તો હજુ જાણે મત્સ્યની જેમ જળમાં સરતા હતા, પછી કચ્છપ ગતિએ ચાલતા થયા, વરાહની જેમ દંતસૂળ સાથે દોડતા થયા, પછી પશુમાંથી અર્ધમાનવ થઈ નૃષિ બન્યા, વામન બનીને ધૂર્તતામાં પ્રથમ પગલા ભર્યા, રામ થઈને બે સંસ્કૃતિ વચ્ચે સેતુબંધ બાંધ્યો, કૃષ્ણ થઈને મહાભારતના યુદ્ધના સાક્ષી બન્યા, અને આખરે બુદ્ધની કરુણા અને મુદા